જામનગરની જનતાએ ભાજપને વર્ષોથી ખોબલે ને ખોબલે મત આપવું આવ્યું છે. એમ જામનગર મહાનગરપાલિકા છેલ્લા 27 વર્ષ કરતાં પણ શાસનમાં ભાજપ મહાનગરપાલિકા હોય ત્યારે અત્યારે જામનગર મહાનગરપાલિકા છે એ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની છે. તમે જોવો છો તેમ જ્યાં હોય ત્યાં ભ્રષ્ટાચારની ગંધો આવે છે. જ્યાં હોય ત્યાં જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની વચ્ચે ભાગ પાડીને આગળ વધવાના જે નિયમો છે એ જાણે અહીંયા જામનગર મહાનગરપાલિકામાં બનતા હોય એવું દેખાય છે. ત્યારે જામનગર મહાનગરપાલિકામાં જે બીજું તળાવ છે એનો કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો હતો આ કંપનીએ. એક તો અમે આ કામ ચાલુ થયું ત્યારે આ જગ્યાની વિઝિટ લઈ વિરોધ પક્ષના નેતા સાથે, કોર્પોરેટરો સાથે, ત્યારે પણ અમે કમિશનરને આવેદન દીધું હતું અને કહેવામાં આવ્યું હતું કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે. થાળીમાંથી વાટકો બનાવવામાં આવે છે. ત્યારે પણ આ લોકોએ આડાતે કાન દઈ દીધા અને અમારું સાંભળ્યું નહીં. ત્યારે વરસાદનો માહોલ હોય, જામનગરની પ્રજાના જે પરસેવાના પૈસા છે, ટેક્સ રૂપિયા અહીંયા ચૂકવતા હોય, આ બધા પ્રોજેક્ટ એના પૈસાને થતા હોય. તમે જેવો છો તેમ અમે 4 દિવસ પહેલાં તળાવની મુલાકાત લીધી હતી. 60 ફૂટ જેટલો જે પારો કરવામાં આવ્યો હતો એ પારો અત્યારે 20 ફૂટે નથી રહ્યો. એક તો બહારથી જે માટીના ફેરા મગાવ્યા છે, આમાં માટીમાં પણ તળાવની માટીમાં પણ ક્યાંક ભાજપ અને અધિકારીઓની વેલી ભગતના કારણે આજે પ્રજાના પૈસા આજે પાણીમાં ગયા છે. 30 કરોડની ભેંસ પાણીમાં ગઈ છે. આ મુદ્દે જામનગર કોંગ્રેસ ક્યારેય ચૂપ નહીં બેસે, કેમ કે આ જામનગરની જનતાના પૈસે કામ થાય છે. ત્યારે આના માટે કદાચ આવતા દિવસોમાં જો કમિશનર સાહેબ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ નહીં કરે અથવા અધિકારીએ રાજીનામું નહીં આપે તો અમે કોર્ટના દરવાજા ખખડાવશી અને આવતા દિવસોમાં પ્રજાને સાથે લઈ અને પ્રજાની આમાં રાય પણ લેશી. રાજીનામું